આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે એક વાત સ્થાપિત થઈ ચૂકી છે કે ભાજપ અને કોંગ્રેસ મળીને આ ચૂંટણી લડી રહી છે. કોઈ જગ્યાએ ભાજપના નેતાઓ એવું કહે છે કે કોંગ્રેસના ઉમેદવારો અમે આપ્યા છે, કોઈ જગ્યાએ કોંગ્રેસના નેતાઓ જાહેર ભાષણ આપતા એવું કહે છે કે આમ આદમી પાર્ટીને મત નહીં આપતા, ચાહે જોઈએ તો ભાજપને મત આપી દેશો. એટલે કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસનું જે નેક્સસ છે એ આમ આદમી પાર્ટી આવ્યા પછી એક્સપોઝ થઈ ચૂક્યું છે. લોકોને ખ્યાલ આવી ગયો છે કે આ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આ ભાઈબંધીથી આ સત્તાની અંદર બેઠેલા છે. હકીકતે જોવા જઈએ તો લોકોની અંદર આ બંને પાર્ટીને લઈને કોઈ પ્રેમ નથી, કોઈ ઉત્સાહ નથી. આ બંને પાર્ટીએ મળી અને ગુજરાતને લૂંટ્યું છે. આ વાત અત્યારે સ્થાપિત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી એક વિપક્ષ તરીકે મજબૂતીથી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6000 થી વધારે ઉમેદવારો ઉભા રાખ્યા છે. દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રયત્ન કરવા છતાં પણ આમ આદમી પાર્ટી આજે જે છે ગુજરાતની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, ગુજરાતની સૌથી મોટી આશા બનીને ઉભરી છે. ત્યારે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની પોલ જે છે એ એમના મોટા નેતાઓ જ ખોરી રહ્યા છે. તો આ વાત ગુજરાતના લોકો માટે જાણવા લાયક છે કે હવે પછીનો જે સમય છે એ સમયમાં પરિવર્તન જો લાવવું હોય, જો ગુજરાતને આ અત્યાચારથી મુક્ત કરવું હોય, ગુજરાતને ખરા અર્થમાં વિકસિત કરવું હોય, ખરા અર્થમાં સમૃદ્ધ કરવું હોય તો આમ આદમી પાર્ટી એક જ વિકલ્પ છે.